હાલો મિત્રો, હું વર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવીશું ઘૂંટો. ઘૂંટા માટે આપણે આટલી વસ્તુ લીધી છે. આપણે જોઈ શકો છો કે જો આ પોપૈયું છે, આ સફરજન છે, આ કેળા છે, આ ગાજર છે, પછી આ વાલના બી છે, અને આ વટાણા છે, આ તુવેરિયા છે લીલા, આ રીંગણ છે, અને આ તુરની દાળ આપણે રાતે પલાળી હતી, મગની દાળ અને ચણાની દાળ, એ ત્રણે આપણે રાતે પલાળ્યા હતા. આ છે પાલકની ભાજી, આ છે લીલું લસણ, આ છે મૂળાના પાન, આ છે ફ્લાવર, આ ફુદીનો લીધો, થોડા કડી પત્તા લીધા છે, પછી આ લીલું ટમેટું છે, લીલી ડુંગળી છે, અને આ તાંજરિયાની ભાજી છે. અને હવે આપણે પત્તા કોબી છે, બટેટા છે, વાલોડ છે, ચોળી છે, ગુવાર છે, અને આ કાકડી છે. પછી આ આપણે દૂધી લીધી છે. હવે આપણે આટલા વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઓન કરીશું. હવે આપણે એની માથે જાડા તળિયાવાળું કુકર મૂકીશું. અને હવે આપણે આમાં પાણી નાખીશું. આપ જોઈ શકો છો, પાણી આપણે જરૂર મુજબ અત્યારે તો નાખવાનું છે. હાલો, હવે આપણે આની અંદર નિમક નાખીશું માત્ર, બીજું કાંઈ નાખવાનું નથી. પછી ઘટશે તો આપણે નિમક વધારે નાખીશું. હાલો, હવે આપણે આમાં ચણાની દાળ નાખી દેશું, બધી પલાળેલી. પછી હવે આ તુવેરની દાળ નાખી દેશું. હાલો, હવે આપણે મગની દાળ નાખી દેશું. થોડી થોડી 2 ચમચી પલાળી છે. હવે આપણે આની અંદર દૂધી નાખવાની છે. પહેલા હવે આપણે આની અંદર દૂધી નાખવાની છે. આપણે આની અંદર બટેકા નાખી દેવું. બટેકાની છાલ કાઢવાની નથી. અને હવે આપણે આમાં રીંગણ નાખી દેશું આપણા ઘૂંટા માટે. હાલો, હવે આપણે થોડાક એવા વાલના બી નાખીશું, પછી વટાણા નાખીશું, પછી ફ્લાવર નાખીશું. હવે આપણે અંદર ચોળા નાખીશું. હવે આપણે અંદર વાલોડ નાખીશું, થોડીક એવી, વાલોડ બહુ નહીં નાખવાની. હવે આપણે અંદર ગુવાર નાખીશું. હવે આપણે અંદર કાકડી નાખીશું. અને હવે આપણે અંદર પત્તા કોબી નાખીશું. હવે આપણે તુવેરના દાણા નાખીશું. હવે આપણે લીલા કાચા ટમેટા નાખીશું. આનો સ્વાદ તો બહુ સરસ આવે, પણ ક્યારેક મળી જાય ને ક્યારેક ન મળે. હવે આપણે થોડાક ફુદીનાના પાન નાખીશું અંદર. અને હવે છે ને, હવે આપણે એને ઘડીક હલાવી લઈએ, થોડીક વાર ચડવા દેવાનું છે, હલાવતા પછી થોડાક ઈંડીસ આપણે અંદર નાખીશું. હાલો, હવે આપણે થોડાક ગાજર નાખીશું અંદર, અને એની અંદર થોડાક કડી પત્તા હોતે નાખીશું લીલા. આનાથી સ્વાદય સરસ આવશે અને કલરય લીલો આવે મસ્ત ઘૂંટાનો. હવે આપણે નાખીશું ડુંગળી સુધારેલી લીલી ડુંગળી. હવે નાખીશું લીલું લસણ. હવે નાખીશું આપણે ડાંભાની ભાજી છે. આ તાંજરિયાની ભાજી ન મળી, આ ડાંભાની મળી. ડાંભાની નાખીએ આપણે. આનેથી ને સ્વાદ બહુ જ મીઠો અને સરસ આવશે, ભાજી બહુ છે. હવે આપણે નાખીશું મૂળાની ભાજી. અને હવે નાખીશું આપણે પાલકની ભાજી. જો હાલો,
હવે આપણે આને થોડું હલાવી નાખીએ. બધી બાફું હોય ને એકદમ હલાવી નાખીએ આપણે આને, એટલે મસ્ત બફાઈ જાય. હવે આપણે આમાં નાખીશું પોપૈયું પાકું, આપ જોઈ શકો છો. હવે નાખીશું સફરજન. હવે નાખીશું આપણે અંદર કેળા. એનાથી બધું બેલેન્સ એટલું મસ્ત આવે છે નાખવાથી, કારણ કે આમ ત્રીજી વખત કૂટો બનાવું પણ વિડીયો આજુ ખેલ જ બને, બહુ મસ્ત બને છે આ કૂટો. અને હવે આપણે એને હલાવતા હલાવતા ચોળવવાનો છે ઘડીક. હાલો, હવે આપણે આને થોડીક વાર ઢાંકી દેશું, ઢાંકણું. આજ આપણે છે ને ચૂલે જ ઘૂંટો બનાવવાનો હતો ઉપર, એટલો પવન ઉપડી ગયો ને તો 4 કલાકે ઘૂંટો ન થાય. હાલો, હવે આપણો જો ઘૂંટો તો બની ગયો છે મસ્ત, એકદમ અંદર બફાઈ બધો એક રસ થઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખશું આ પીલેલી હળદર. આપણે હળદર પીલી છે લીલી, આ લીલી હળદર છે એ નાખી દઈએ. તો જોઈ તો નાખીશું, નાખી દેવી પડશે. લીલી હળદર છે, આ આદુની પેસ્ટ છે, આ લીલા મરચાની ચટણી છે, અને લસણની આપણે લસણ નાખ્યું પણ તોય, અને આ લાલ મરચાની છે એ આપણે થોડીક નાખીશું. અને હવે આપણે એની અંદર બેલેન્સ કરવા થોડાક ગાંઠિયા નાખીશું. તો આપણે આ માંડવીના બીને પીલી નાખ્યા છે અને એ નાખીશું બેલેન્સ કરવા માટે, એટલે કૂટાનો સ્વાદ સરસ આવશે અને બેલેન્સ મસ્ત થઈ જશે. આપણે જોઈ શકો આપણો કૂટો મસ્ત તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આમાં નાખવાની છે થોડીક કોથમીર, પછી પાછી થોડીક નાખીશું. અત્યારે નાખી દઈએ 1 વાટકી જેટલી. અને હવે આપણે આની અંદર થોડું બ્લેન્ડર ચલાવવાનું છે, એટલે બધી ચટણી છે ને મિક્સ થઈ જાય. તૈયાર થઈ ગયો છે. હવે આપણે છે ને આ લીંબુનો રસ નાખવાનો છે અંદર. આમાં છે આ લીંબુનો રસ આપણે અંદર એટલો બેલેન્સ કરવા નાખીશું સરસ. અને આપણો કૂટો હવે તૈયાર થઈ ગયો છે, જોઈ લો. અને હવે આપણે થોડીક કોથમીર આપણે ઉપરથી ને સર્વ કરવા નાખીશું. આપ જોઈ શકો છો કૂટો. હાલો, આપણે છે ને થોડીક કોથમીર કોઈ માથે ન નાખે પણ મને બહુ ગમે એટલે હું નાખું છું. જો થોડીક કોથમીર અંદર હલાવીને. અને આપણો કૂટો હવે તૈયાર થઈ ગયો છે. અને મારી કૂટાની રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ મસ્ત બન્યો છે અને આ રીતે બનાવજો અને પછી મને કોમેન્ટમાં લખજો કે કેવો બન્યો. બહુ મસ્ત બન્યો છે ચાખ્યો તો. અને આવજો. જય ગુરુદેવ, જય બાબા સ્વામી. 2 લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો.